Let's unlock the secrets of Ayurveda. જય ભગવાન, જય સમિતા. દર્શક મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે આયુર્વેદથી કેવી રીતે? ચાલો આપણે જાણીએ આયુર્વેદની કેટલીક પંચકર્મ ચિકિત્સા વિશે. ફર્સ્ટ, જાનુબસ્તી. જાનુબસ્તી એટલે કે ઢીંચણના ફરતે અડદના લોટની પાળી બનાવી તેમાં ગરમ અને હુંફાળું તેલ ભરવામાં આવે છે. જાનુબસ્તીના લીધે ઢીંચણમાં થતા દુખાવા, વા, ઘસારા તેમજ ચાલવામાં પડતી તકલીફો માટે ઉત્તમ ઉપાય છે. સેકન્ડ, કટિબસ્તી. કટિબસ્તી એટલે કે કમરના ભાગે અડદના લોટની પાળી બનાવી તેમાં ગરમ અને હુંફાળું ઔષધિયુક્ત તેલ ભરવામાં આવે છે, જેના લીધે કમરમાં દુખાવો, જડતા, બળતરા તેમજ સ્નાયુ તેમજ મણકાના દુખાવામાં રાહત આપે છે. થર્ડ, ગ્રીવાબસ્તી એટલે કે ગરદનના ભાગમાં અડદના લોટની પાળી બનાવી તેમાં ગરમ અને હુંફાળું ઔષધિયુક્ત તેલ ભરી રાખવામાં આવે છે, જેના લીધે તમને પડતી તકલીફો જેવી કે ગરદનમાં દુખાવો, ખંભામાં દુખાવો તેમજ વજન ઉચકવામાં પડતી તકલીફો માટે ઉત્તમ ઉપાય છે. ફોર્થ, પૃષ્ઠબસ્તી એટલે કે કરોડરજ્જુના ફરતે અડદના લોટની પાળી બનાવી તેમાં ગરમ અને હુંફાળું ઔષધિયુક્ત તેલ ભરવામાં આવે છે, જેના લીધે પીઠના ભાગમાં થતા દુખાવા, જકડન તેમજ બળતરા માટે ઉત્તમ ઉપાય છે. તો આજે જ અપનાવો આયુર્વેદ. બુક યોર એપોઇન્ટમેન્ટ એટ અગ્નિ આયુર્વેદ હોસ્પિટલ, નિકોલ, અમદાવાદ.